ग्रथितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्लोक नंबर 71। विहाय कामान्यः सर्वान् पुमांश्चरति निःस्पृहः निर्ममो निरहङ्कारः स शान्तिमधिगच्छति। एषा ब्राह्मी स्थितिः पार्थ नैनां प्राप्य विमुह्यते। स्थित्वा स्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमृच्छति। ॐ तत्सत् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यः मोक्षयिष्यामि मा शुचः। मामेकं शरणं માં નથી બોલવાનું, ત્યાં સંશય મામેકં શરણં વ્રજ શીખીએ ને પછી યાદ રાખવું પડે. અનુસ્વાર કેમ બોલવાનો, વિસર્ગ કેમ બોલવો. અનુસ્વાર પછી શ આવે. મામેકં શરણ સંશય. નિર્મમો નિરહંકારઃ સશાંતિમ અધિગચ્છતિ. કોને આ શાંતિની પ્રાપ્તિ થાય? ભગવાન શું કહે છે? જે આ પ્રકારથી સર્વાન કામાન વિહાય, સર્વ કામનાઓનો ત્યાગ કરે. ત્યાગ એટલે કે આ કામનાઓ મને સુખી કરી શકે એમ નથી.
જ્ઞાની એટલે આત્મ સિવાય અન્યમાં જે સુખ બુદ્ધિ કરતો નથી. આત્મની એવ આત્મના તુષ્ટ. એટલે જ કહું, અન્યમાં સુખ જોવું એ દુઃખ છે. અન્ય પાસે સુખની અપેક્ષા રાખવી એ જ નિરાશાનું કારણ છે. જ્યારે પણ જીવનમાં નિરાશા આવે ને, સમજી લેવાનું કે અન્ય પાસે આપણે શું કર્યું છે? સુખની અપેક્ષા રાખી છે. ગુજરાતી એમ કહેવત છે, જેની પાસે જે હોય ને આપે. આ જગત પાસે સુખ છે જ નહીં. આગળ અનેક શ્લોકોમાં જોઈ ગયા, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય અનિત્ય છે. આગમાહ અપાયિનાહ અનિત્યઃ. આ બધું અનિત્ય છે. એ ક્યારે સુખ આપી શકે એમ છે જ નહીં. અને છતાં પણ આપણે મનમાં શું લઈને બેઠા છે? તદપી ન મુંચતિ આશા પાશ. જોયું? અને પેલો એક તો સુખ જુએ જ છે, પેલો બીજા નહીં કહે કે એમાં શું છે? પેલું સુખ છે. પેલા ગણપતિ દાદા જુએ છે. દક્ષિણમાં જાઓ, મંદિરની બહાર પેલું વિશાળ ગણપતિ હોય, પથ્થરના વૃક્ષ નીચે હોય. ગણપતિ દાદા કોણ છે? પેલા લંબોદર. શું કહેવાય? લંબોદર. પેલું વિશાળ 6 ફૂટની મૂર્તિ હોય, ગણપતિ દાદા બેઠા હોય, એટલે પેલું પેટ પણ શું હોય? પેલું વિશાળ પેટ હોય. અને પછી ભગવાનનું પેટ મોટું હોય, એટલે પછી નાભી પણ શું હોવાની? પેલી મોટી જોઈ જો વિચાર. અને ખુલ્લામાં જ ભગવાન હોય, એટલે વરસાદ પડતો હોય, પછી ધૂળ ઉડતી હોય, એટલે પેલા નાભી જે છે, નાભીમાં શું થતું હોય? પેલું પાણી ને માટી ને બધું જ હોય અંદર. પેલા નાના છોકરાઓ પેલા પરિસરમાં રમતા હોય, એ બાળકો રમે. આ બાળકોની કુતૂહલતા બહુ વિચિત્ર હોય. જાસમ એના મગજમાં ક્યારે શું આવે અને શું કરે કોઈ કહી શકે નહીં. એટલે કહું, બાળકો નાના હોય ને 2-4 વર્ષના, ત્યારે કોઈની સામે એવું બોલવાનું નહીં. અમારો છોકરો બહુ ડાયો, જો આ સમજજો. પેલો બીજી ક્ષણે એવું કરે ને, એ કંઈક અવળચંડુ કરી જ નાખે. એટલે 5-6 છોકરાઓ રમતા હતા, એટલે એકની નજર પડી પેલી નાભી પર, ભગવાનની નાભી પર. જા એ પેલું કુતૂહલતાથી એણે શું કર્યું? પછી અંદર આંગળી નાખી. આંગળી નાખી એટલે પેલો ધૂળ ને પેલો કચરો, નાનો પેલો વીછીનો એક બચ્ચું અંદર હતું. એટલે આંગળી જેવી ગઈ એટલે પેલા વીછીને બચ્ચાએ શું કર્યું? ડંખ મારે. આ નાનું બચ્ચું ને એને ઝેર નહીં હોય અંદર. ડંખ એનો બની ગયો હોય, પણ હજી શું છે? એ ઝેર બન્યું નહીં હોય. એ પણ ડંખ મારે સીધો આમ હાથ ખેંચીને શું કર્યું? પેલી આંગળી શું કરી? પણ મોઢામાં મૂકીને વાગે એટલે પછી શું કરો? મોઢામાં મૂકી. એટલે બીજો શું થયું? જા સમજ. એટલે પેલો બીજો મૂકે. જા સમજ. પણ બીજાએ મૂક્યો, એને ડંખ માર્યો એટલે એને શું કર્યું? ત્રીજાએ પૂછ્યું શું થયું? આ સંસાર આમ જ ચાલે. જા સમજ. હું પરણ્યો એટલે તું પરણ. જા સમજ. પણ તું સુખી થયો? જા વિચાર. જો વિચાર, આ સંસારમાં સુખ છે જ નહીં. અને છતાંય આપણે બધાને શું કહેતા ફરીએ? આપણા નાના છોકરા જેવું જ છે. કેમ? આગમાહ અપાયિનાહ. આવો જ અનિત્યાહ. અનિત્ય છે, જડ છે, દ્રશ્ય છે. આ જડ દ્રશ્ય જગતમાં સુખ નામની વસ્તુ હોય જ નહીં. એને શું કહેવાય? વિહાય કામાન્ય સર્વા. સર્વ પ્રકારના કામના શું કર્યો છે? એને ત્યાગ કરી દીધો. આ જગતમાં સુખ બુદ્ધિ એ કરતો જ નથી. હું એટલે વારંવાર કહું, જ્યારે પણ તમે દુઃખી થાવ તો આ જગત તમારા દુઃખનું કારણ નથી. આ જગત પાસે તમે જે અપેક્ષા રાખો છો એ દુઃખનું કારણ છે. તમારી અપેક્ષા જ ખોટી છે. કોઈ તમને સુખી કરી શકે એમ છે જ નહીં. આપણે માનીએ આ કેરી ખાઈને સુખી થઈએ, આપણને એમ લાગે કે ધન એટલે આ શેઠ લોકો હોય એ સાંજ પડે પેલો ધંધો, સાંજ પડે ને પછી પેલો વકરો ગણે. વકરો એટલે આખા દિવસની આવક. જો આ એ ગણતો હોય ને તેને લોહી ચડે. આમ પેલી એક નોટ આમ ગણે ને, એમ એક નોટ ગણે એને લોહી શું થાય? આજે 1.5 લાખનો વકરો થયો, કાલે 25 લાખનો થયો. એ ધનમાં સુખ છે? વિચાર. બીજો કે અમારે ઘેર માતાજી પારણું નથી બંધાયું. જા સમજ. લોકો કઈ જાત જાતનું હોય. આ સમજ. પારણું બંધાયું. હવે જો એટલે પેલો ઘર બાંધે, બોલે શું? ઘર બાંધે, પણ કોણ બંધાયું? એ બંધાયું. જા સમજ. એમ છે.
એટલે શું કહે છે? આ સર્વાન કામાન, શંકરાચાર્યજી ગઈકાલે આપણે જોયું એમ, અશેષતઃ કોઈ પણ પ્રકારની, જો સમજો, ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. નચિકેતાને કેટલી બધી લાલચ આપવામાં આવી, પ્રલોભન આપવામાં આવે. જેટલી જમીન જોઈએ, જેટલી ગાય જોઈએ, સંપત્તિ જોઈએ, આ લોકને બધા પ્રલોભન એને આપી દે. જેટલું આયુષ્ય જોઈએ, પુત્ર જોઈએ, પૌત્રાન જોઈએ, સંપત્તિ જોઈએ, જે જોઈએ માંગી લે. પેલા ના પાડી દીધું. એટલે પછી શું કર્યું? પરલોકનું પ્રલોભન આપ્યું. એને પણ નચિકેતાએ શું કહ્યું? ઇહ અમૂત્ર ફલભોગ વિરાગ. ક્યારે? તવૈવ નૃત્ય તવૈવ વાહ તવ નૃત્ય ગીતે. વૈરાગ્ય દ્રઢ હોય ને તો પેલું જ્ઞાન નિષ્ઠા આવે. એટલે ભગવાન આ જ્ઞાન નિષ્ઠાની ચર્ચામાં આ વૈરાગ્યની ચર્ચા કરી જાય. રાગ દ્વેષ વિયુક્ત વિષયાન ઇન્દ્રિયશ્ચરન. આ ઇન્દ્રિયો વિષયમાં ભટકી રહી છે, પણ કેવી રીતે ભટકે છે? રાગ દ્વેષ વિયુક્ત. રાગ દ્વેષ એટલે કે એમાં સુખ બુદ્ધિ પણ નથી, એમાં દુઃખ બુદ્ધિ પણ નથી. રાગ એટલે સુખ બુદ્ધિ, દ્વેષ એટલે શું છે? દુઃખ બુદ્ધિ. સુખ પણ નથી અને શું છે? દુઃખ પણ નથી. જો વિચાર, પેલો સંસારી છે એમ માને છે આ જગતમાં સુખ છે. જો વિચાર, પેલો યોગી છે, પેલા કેટલાક સંપ્રદાય છે એ શું કે છે? સર્વમ દુઃખમ દુઃખમ. જો આ સમજે, એટલે એ લોકો શું કે છે? આ બધું દુઃખ છે. આપણું શાસ્ત્ર શું કે છે? સુખ પણ નથી, દુઃખ પણ નથી. સુખ દુઃખસ્ય ન કોપી દાતા. સુખ બુદ્ધિ કરી તો એનું જ ચિંતન થાય, દુઃખ બુદ્ધિ કરીએ તો પણ શું થવાનું છે? એનું જ ચિંતન થાય. ખરેખર તો જેમાં સુખ બુદ્ધિ થાય એના કરતા જેમાં દુઃખ બુદ્ધિ છે એનું ચિંતન વધારે થાય. અને એટલે શું કે છે? અશેષતઃ કામાન, સર્વ પ્રકાર, બાકી રાખ્યા વગર કોઈ પણ પ્રકારની કામના, કોઈ પણ પ્રકારની અપેક્ષા કે આગ્રહ આ જગત પ્રત્યે છે જ. નિર્મમ નિરહંકાર સશાંતિમધિ ગચ્છતિ. શંકરાચાર્યજી કહે છે આ શાંતિ એટલે કઈ શાંતિ? ચાલો છોકરાઓ મામાને ઘેર ગયા, ઘરમાં એટલી શાંતિ છે ને. હવે તો એ શાંતિની વાત નથી. આ સમજ, શાંતિ એટલે નીરવતાની વાત અહીંયા નથી કરવામાં આવી. આપણે જે શાંતિ સમજીએ કઈ છે? નીરવતા છે, જ્યાં કોઈ અવાજ નથી. એટલે શંકરાચાર્યજી કહે છે સંસાર દુઃખ ઉપરમ લક્ષણામ નિર્વાણાખ્યમ શાંતિ. આ શાંતિ કઈ છે? આ સંસારમાંથી ઉપરમ, એ સંસારમાંથી ઉઠી ગયો છે. જો સમજો, જગતને છોડવાનું નથી, જગતથી શું કરવાનું છે? ઉપર ઉઠી જવાનું. આ ઉપર ઉઠી જવું શીખવા જેવું છે. પોતે સ્વામીજી બહુ સરસ કે વેદાંત ભણાવીએ ને તો એક એક શબ્દને શું કરવો પડે? સમજાવવો પડે. ઉપરમ એટલે શું? સમજ, ઉપરમ એટલે કે શાંત છે, કોઈ પ્રકારનો વિક્ષેપ મનમાં નથી. કોઈ પણ પ્રકારે કોઈ વસ્તુ એને શું છે? વિક્ષિપ્ત, વિચલિત કરે એમ છે જ ને. કેમ? કારણ કે એ બધાથી શું થયો છે? ઉપર ઉઠી ગયો. આ ઉપર ઉઠી ગયો કોને કહેવાય? ત્યાં સમજ, એટલે નાના બાળકો, પેલા બે ભાઈઓ હોય ને ઘરમાં, પછી પેલો મોટો હોય ને એ લખોટી રમતો હોય. હવે તો ગયો લખોટીનો જમાનો. લખોટી માટે પેલી ગબી બનાવી પડે, આ ડામરનો રોડ કામ નહીં લાગ્યા. સમજ, પેલો મોટો ભાઈ લખોટી રમતો હોય, પછી પેલો નાનો ભાઈ એ મને એક લખોટી પકડવા નહીં દે. પેલો નાનો ભાઈ જો લખોટી પકડે ને, બિચારાને એવો ખખડાવે, એવો ખીજાય ને, પેલો બીજી વાર પકડવા જાય જ નહીં. એને મન તો થાય કે મારે પકડવી, મારે રમવું છે. પણ જ્યાં પપ્પા એને પેલી સાયકલ લઈ આપે એટલે પછી શું થઈ જાય? લે આ લખોટી તને આપું. હંમેશા તમે જો કોઈ પણ ઘરમાં બે બહેનો હોય કે બે ભાઈઓ હોય, હંમેશા નાના ને બધું વાપરેલું જ મળતું હોય, પણ કપડાય વાપરેલા જ મળતા હોય. જ્યાં સમજ, અને એને પહેરવામાં એવું નથી, એને પહેરવામાં આનંદ આવે. પેલું જેટલું મોટા ભાઈ કરે ને એ બધું એને કરવાનું હોય, પેલી મોટી બેન કરે ને એને જ કરવાનું. એટલે પેલી મોટી બેનને કપડાં પહેરવામાં એને બહુ આનંદ આવે. જો આ સમજ, એ ભગવાન જાણે કેવો જાતનો આનંદ છે. એક ઘરમાં બે દીકરીઓ છે, પેલી નાની દીકરી હંમેશા પેલું મોટી બેનનું જ બધું પહેરે અને એમાં જ એને મજા આવે. પછી એ 15 વર્ષની થઈ ને
જો હંમેશા કહું, 12 વર્ષ સુધી બાળક એ માતા પિતા અને પરિવારને આધીન હોય. એની બુદ્ધિ કેવી હોય? જે પરિવાર ખાતું હોય ને એ જ ખાવાનું, પરિવાર જ્યાં જાય ત્યાં જ જવાનું. પણ 13-14 વર્ષનું બાળક થાય એટલે એની પોતાની સ્વતંત્ર બુદ્ધિ ખીલવા માટે, એટલે પેલી 14-15 વર્ષની થઈ ને પછી એને પેલી અક્કલ આવી. શું આવી? એટલે એક દિવસ એની મમ્મીને કે દિવાળી આવતી હતી ને, એની મમ્મી તું મને તો ક્યારેય નવું લઈ જ નથી આપતી. એની મમ્મીએ જ મને કીધું. પછી એની મમ્મી કે મને પછી વિચારે કે વાત તો સાચી જ, કે બિચારીને કોઈ શું નવું લઈ જ નથી આપતી. ત્યાં વિચાર, ઉત્કૃષ્ટ મળે એટલે નિકૃષ્ટ આપોઆપ શું થવાનું? છૂટી જાય. પણ આપણે પેલું ઉત્કૃષ્ટ પકડતા જ નથી. પેલો લખોટી છોડીને પછી સાયકલમાં જાય. પેલો સાયકલ છોડીને પછી સ્કૂટી પર આવે, તો સ્કૂટી પરથી પેલો હોન્ડા સિટી પર આવે. એટલે જગતની અંતર્ગત શું કરતા રહીએ છીએ? ઉપરમ સંસાર ઉપરમ. મન એ શાંત થઈ ગયું, કોઈ વિચલિત થતું નથી. હવે આ નહીં. સા કાષ્ઠા સા પરાગતિ. શ્રુતિ માતા શું કહે છે? આ બધાથી ઉપર ઉઠી ગયો છે. કેમ? સા કાષ્ઠા સા પરાગતિ. આ જ અંતિમ છે, પૂર્ણતા છે. અને એ પૂર્ણતા જેને પ્રાપ્ત કરી છે, નિર્મમ નિરહંકાર નિર્વાણાખ્યમ. આને શું કહેવામાં આવે? મોક્ષ. જો એટલે કોઈ વિશેષ દેશ કાળ કે અવસ્થા મોક્ષ નથી. આ સમજો. લોકો મોક્ષની એવી વ્યાખ્યા કરે ને, વિશેષ પ્રકારની અવસ્થા કઈ મોક્ષ નથી, વિશેષ પ્રકારના વિચાર પણ મોક્ષ નથી. આ સમજો. પૂજ્ય સ્વામીજીનું એક પુસ્તક છે, આ ખરેખર વાંચવા જેવું. આત્માની ઓળખ. એ પુસ્તકનું નામ શું છે? આત્માની ઓળખ. આપણે આ જગતને ઓળખીએ છીએ. કેસર કેરી કોને કહેવાય ને, હાફૂસ કોને કહેવાય ને, દડમિયો કોને કહેવાય ને, લંગડો કોને કહેવાય, રાજાપુરી, આ બધી ઓળખાણ છે. એટલે સાડી લેવા જાય ને પણ 25 જાતની સાડીની ઓળખાણ છે. કરિયાણાને ત્યાં જાય તોય બધી વસ્તુની ઓળખાણ. આ જગતની ઓળખાણ છે આપણી પાસે, પણ આત્માની ઓળખાણ છે આપણને. એ પૂજ્ય સ્વામીજીનું જ્યારે પ્રવચન હતું તો અંગ્રેજીમાં એનું જે શીર્ષક હતું, હુ એમ આઈ. જો આ વિચાર, તમારી જે ઓળખાણ છે કઈ છે? શરીરથી છે, સંબંધથી છે, ઇન્દ્રિયથી છે, મનથી છે, બુદ્ધિથી છે, જ્ઞાનથી છે, અજ્ઞાનથી છે. અજ્ઞાને ઓળખાણ. જો સમજો, હકીકત કહું. કેમ? આ બધું મને કઈ આવડે નહીં, હું હાવ ડોબો. આ લોકો પોતાની ઓળખાણ આપતા એટલે કહું. આ વિચાર, તમારી ઓળખાણ શું છે? તમે પોતાને કઈ રીતે ઓળખો છો? જો વિચાર, આમ જેણે પોતાના આત્માને જાણી લીધો છે, પોતાના સાચા સ્વરૂપને જાણી લીધું છે, એને માટે તો શું છે? નિર્મમ નિરહંકાર. કોઈ પણ પ્રકારની મમતા, કોઈ પણ પ્રકારનો અહંકાર છે જ નહીં. જો વિચાર, અહંકાર અને મમતા ક્યારે હોય? કોઈક વસ્તુમાં ક્યાંક આપણે શું કરતા હોઈએ. જો વિચાર, જો મજાની વાત, બહાર રસ્તા પર કચરો પડેલો છે. એ કચરા માટે તમે મમતા કરશો? આ મારા ઘરનો કચરો છે. અહંકાર કરશો? જો મારા ઘરમાંથી કેટલો કચરો નીકળ્યો. અહંકાર કરે. એક અદ્વિતીય આત્મા માત્ર જ છે. પછી કોને મમતા, કોને અહંકાર? જો વિચાર, જો આ સમજો. આ એટલા માટે લંબાવું છું કે પેલી સમજદારી તમારી બુદ્ધિમાં ઠરવી જોઈએ. નિર્મમ નિરહંકાર. કોઈ પણ વસ્તુ માટે મમતા પણ નથી, કોઈ પણ વસ્તુ માટે શું છે? અહંકાર પણ નથી. અહીંયા શંકરાચાર્ય કશું બોલતા નથી અહંકારમાં, પણ અહંકાર પણ અનેક જાતના. દેહનો અહંકાર, ઇન્દ્રિયોનો અહંકાર, જ્ઞાનનો અહંકાર, સૌંદર્યનો અહંકાર, કુળનો અહંકાર, સમાજનો અહંકાર, દેશનો અહંકાર. આમાં અહંકાર પણ શું હોવાના? અનેક પ્રકાર. આ મમતા પણ અનેક પ્રકારે હોય. જો સમજો, આ મારું. જો તમે ફક્ત એને વાપરો છો. શરીર પણ તમારું નથી. આ સમજો, શરીર તમે ઉત્પન્ન કર્યું નથી, શરીર તમે ચલાવતા નથી. શરીરનું
પાલન કરવાની ક્રિયા પણ તમે નથી કરી રહ્યા. એટલે જ કહું, આપણને એમ થતું હશે કે હું આ શરીર રાખું છું, સાચવું છું. આમ આ શરીર પણ તમારું નથી, ક્યાંય પણ પેલો મમ ભાવ નથી. ભગવાને મને આ શરીર, પૂજ્ય સ્વામીજી બહુ સરસ કે આ મમતા કાઢવી હોય ને તો આ એક જ વસ્તુ યાદ રાખવાની. અંગ્રેજીમાં કહેવાય એવરીથિંગ ઇઝ ગિવન ટુ યુ. આ આપવામાં આવ્યું છે. જા વિચાર, આ શું કરવામાં આવ્યું છે? ભગવાને આપ્યું છે. ભગવાને આ શરીર આપ્યું છે, ઇન્દ્રિય આપી છે, મન આપ્યું છે, બુદ્ધિ આપી, આ ભગવાને આપી છે. અને આપણે શું કરીએ છીએ? એને વાપરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. બસ આટલું જ છે. જો ભગવાને આપ્યું છે તો પછી એમાં મમતા કરવાની જરૂર છે? એમાં અહંકાર કરવાની જરૂર છે? અહંકાર માટે મેં કહ્યું કે ખાલી શંકરાચાર્યજીને જ યાદ કરીએ ને તો પછી કોઈ બાબતમાં આપણને અહંકાર કરવા જેવું રહે જ નહીં. આમ જેણે મમતા અને અહંકારને શું છે? ત્યાગ કરી દીધો છે. કોઈ પ્રકારે મમતા અને અહંકાર છે જ નહીં. કેમ? નિસ્પૃહ. આગળ પેલો અર્થ કહી ગયા છે. એ કેવો છે? નિસ્પૃહ. ક્યાંય કોઈ પ્રકારની સ્પૃહા, કોઈ પ્રકારનો પ્રેમ ક્યાંય કરતો જ નથી. સશાંતિમધિ ગચ્છતિ, એને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. આમ આ જ્ઞાનની સ્તુતિ ભગવાને કરી. હવે ભગવાન આ જ્ઞાનમાં જે નિષ્ઠ થઈ ગયો છે, સ્થિત પ્રજ્ઞ કહ્યું ને, સ્થિતા પ્રતિષ્ઠિતા પ્રજ્ઞા બુદ્ધિ યસ્ય સહ સિદ્ધ પ્રજ્ઞ. શામાં એની બુદ્ધિ સ્થિત થઈ ગઈ છે? ધનમાં થઈ ગઈ, ઘરમાં થઈ ગઈ, પુત્રમાં થઈ ગઈ. અહમ પરમ બ્રહ્મ ઇતિ, હું પૂર્ણ બ્રહ્મ છું. આમ જ્ઞાન મેળવ્યા પછી પણ એ જ્ઞાન માટે શું મેળવવું પડે? પેલી સ્થિતિ, નિષ્ઠા મેળવવી પડે. સમજ? એટલે કહો કે પહેલા તો શ્રવણ છે, શ્રવણ પછી સંશયની નિવૃત્તિ છે, સંશયની નિવૃત્તિ થયા પછી આ જ્ઞાનમાં શું થવી જોઈએ? સ્થિતિ થવી જોઈએ. અને એટલે ભગવાન શું કહે છે? એશા બ્રાહ્મી સ્થિતિ. આ બ્રાહ્મી સ્થિતિ છે. બ્રહ્મણી ભવા ઇયમ સ્થિતિ બ્રાહ્મી સ્થિતિ. એ ક્યાં સ્થિત થઈ ગયો છે? બ્રહ્મમાં જ સ્થિત થઈ ગયો, અન્ય કોઈ સ્થાન પર નહીં. જો એટલે કહો, આ સ્થિતિનો એક અર્થ શું થાય ખબર છે? મારો છોકરો બહુ સેટ થઈ ગયો, હી ઇઝ વેલ સેટ, એને સ્થિતિ કહેવાય. કોણ સેટ થઈ ગયું? જાય અને પેલા એક ભાગવતકાર છે ને, બહુ સરસ કે પેલા ઘરમાં સોફા સેટ હોય, પછી ડાઇનિંગ ટેબલ સેટ હોય, બધા ઘરમાં બધા સેટ હોય, પણ પતિ ને પત્ની જ સેટ નહીં થતા હોય. જ્યાં સમજ બેન કંઈક ને કંઈક ચાલતું જ હોય, પણ એ પ્રકારનું સેટિંગ શક્ય જ નથી. એક જ સ્થિતિ શક્ય છે, એશા બ્રાહ્મી સ્થિતિ. કેમ? બાકીની બધી વસ્તુ અનિત્ય છે, વિકારી છે, અને એ સ્વયં જો અનિત્ય છે તો એમાં તમારી સ્થિતિ થઈ શકે? જે નિત્ય છે એમાં સ્થિતિ થઈ શકે? અનિત્યમાં અનિત્ય વિકારી વસ્તુમાં સ્થિતિ શક્ય જ નથી. ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું. અનિશ્ચિતતા છે. આ જગત કેવું છે? અનિશ્ચિત છે. વિચારો, સમાચાર વાંચીએ ને, સમાચાર વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે આ જગત કેટલું બધું અનિશ્ચિત છે. અને અનિશ્ચિત જગતમાં આપણે શું કરવાનો પ્રયત્ન કરીએ? સેટ કર. અમે છોકરાને સેટ કરી દીધું, તું તો સેટ થયો નથી, એ કાંઈ સેટ થવાનું. એક જ સ્થિતિ શક્ય. કઈ? બ્રાહ્મી સ્થિતિ. બ્રહ્મણી ભવા ઇયમ બ્રાહ્મી સ્થિતિ. એક જ જગ્યાએ તમારી સ્થિતિ થઈ શકે એમ છે. ને કઈ છે? બ્રહ્મણી, બ્રહ્મમાં. બ્રહ્મણી એટલે શું છે? બ્રહ્મમાં. જે બ્રહ્મમાં સ્થિત થઈ ગયો છે, કે એને એ બ્રહ્મમાં સ્થિત થઈ ગયો છે, એનું લક્ષણ શું? કોઈ પણ મનુષ્ય ક્યાં સ્થિત થયો છે એનું લક્ષણ તો કંઈક હોય ને. નયનામ પ્રાપ્ય વિમુચ્યતે. પૂર્ણતામાં જેની સ્થિતિ થઈ ગઈ છે, જે સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી પ્રાપ્ય ન એનામ વિમુચ્યતે.
બ્રહ્મમાં સ્થિત થયા પછી ન મોહમ પ્રાપ્નો, અન્યમાં એને ક્યારેય મોહ બુદ્ધિ થતી. મોહ કોને કહેવાય? મોહ વૈચિત્ય છે એના કરતા બીજું જોવું. ત્રણ પ્રકારથી મોહ છે. એક વસ્તુને બદલે બીજી વસ્તુ જોવી એને શું કહેવાય? મોહ કહેવાય. આપણું દ્રષ્ટાંત કયું છે? આ દોરડું છે, પણ દોરડાને બદલે શું જોયું? સર્પ જોયું. એને શું કહેવામાં આવે? મોહ કહેવાય. બીજું મોહ કોને કહેવાય? જે જ્યાં નથી ત્યાં જોવું. બીજો મોહની વાત કઈ છે? જ્યાં સુખ નથી ત્યાં શું જુએ છે? સુખ જુએ છે. અનિત્ય વિકારી જગતમાં સુખ છે જ નહીં, પણ શું કરે છે? એમાં સુખ બુદ્ધિ કરે. જે જ્યાં નથી ત્યાં શું કરે છે? એ જુએ છે. એ સુખ શોધી રહ્યો છે. એ શું શોધી રહ્યો છે? સુખ શોધી રહ્યો છે. પણ એ સુખ ક્યાં જુએ છે? જ્યાં સુખ નથી ત્યાં જુએ છે. આ ત્રીજી વ્યાખ્યા છે. જે જેવું છે એને બદલે કંઈક બીજું જ જુએ છે. મોહની વ્યાખ્યા સાંભળતા પેલો મોહ થઈ જાય તેવું આ સમજ ના વિચાર. જે જેવું નથી એનો અર્થ શું થયું? એનું આપણે દ્રષ્ટાંત કયું છે? ઉનાળાના ભર બપોરમાં ડામરના રસ્તા પર જતા હોઈએ અને સામે શું દેખાય? પાણી દેખાય. શું દેખાય? છે જ નહીં ત્યાં, પણ ત્યાં એને શું દેખાય? રેતી જે છે, રેતીમાં પાણી દેખાય છે, પણ ભીની રેતી છે. જે જેવું નથી એવું જુએ છે. જો સમજ, એ ભીની નથી પણ એને શું દેખાય છે? ભીની દેખાય છે. આમ આ ત્રણ પ્રકારથી મોહમ જે છે શું છે? ન વિમુખ્યથી કોઈ પણ પ્રકારનો મોહ નથી. એનો અર્થ શું થાય? જે જેવું છે એવું જ એ જુએ છે. જે જેવું છે એવું છે. આ જગત એ જુએ છે, પણ આ જગત જે છે, આ પુષ્પ છે. તમારી ઇન્દ્રિય કે છે આ પુષ્પ છે. આ પુષ્પ જોવું એ મોહ છે. જો આ સમજો, હકીકત કહું તમને. વ્યવહારિક રીતે આ પુષ્પ છે. આગળ જોઈ ગયા ને આપણે? વ્યવહારિક રીતે આ પુષ્પ છે, પણ પારમાર્થિક રીતે આ શું છે? યા નિશામાં જોઈ ગયા ને? બે પ્રકારની દ્રષ્ટિ છે. એક વ્યવહારિક દ્રષ્ટિ છે અને બીજી કઈ છે? પારમાર્થિક દ્રષ્ટિ છે. જેની પાસે પારમાર્થિક દ્રષ્ટિ છે એ ક્યારેય મોહિત થતો નથી. જ્યાં સુધી પારમાર્થિક દ્રષ્ટિમાં સ્થિતિ થતી નથી ત્યાં સુધી મોહની નિવૃત્તિ કરવી અશક્ય છે. આ પુષ્પ છે એ વ્યવહારિક દ્રષ્ટિ છે, પણ આ બ્રહ્મ છે એ શું છે? આ ઘડો છે એ વ્યવહારિક છે. આ માટી છે એ શું છે? વાચારંભણમ વિકારો નામધેયમ મૃત્તિકેદેવ સત્યમ. છાંદોગ્યોપનિષદમાં શું કહે છે? ગુરુ સ્વરૂપ પિતાજી શું કહે છે? ઘડો શબ્દ છે તમારી જીભ પર. વાચારંભણમ વાગ આલંબન. તમારી જીહવા પર કયો શબ્દ છે? જો વિચાર, ઘડો શબ્દ છે તમારી જીભ પર, પણ બહાર શોધવા જઈએ તો શું છે? મૃત્તિકેદેવ સત્યમ. જે છે શું છે? માટી માત્ર છે. એ જ રીતે તમારી પાસે આ જગત માટે બધા નામ અને રૂપ છે ખરા, પણ વાસ્તવિકતા તો શું છે? અવિનાશી તુ તદ્વિદ્ધિ યેન સર્વમ ઇદમ તતમ. તતમ એટલે વ્યાપ્તમ. આ આત્મા કેવો છે? એક શરીરમાં નથી. અવિનાશી છે એટલે કાળથી પર છે. તતમ વ્યાપ્તમ એટલે શું છે? દેશમાં પણ એ કેવો છે? વ્યાપક છે. સર્વત્ર એ આત્મા માત્ર જ છે. આત્મા વા ઇદમ ગમ સર્વમ. અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઇદગમ સર્વ. એક આત્મા જ સત્ય છે. જો આ સમજ. એનો શું થયો? શરૂઆતમાં પેલી સુખ અને દુઃખનો વિવેક કરાવ્યો ભગવાને, પછી નિત્ય અને અનિત્યનો વિવેક કરાવ્યો, પછી આત્મા અને અનાત્માનો વિવેક કરાવ્યો. સુખ દુઃખનો વિવેક કરીએ તો પેલો વૈરાગ્ય આવે. પણ સુખ અને દુઃખ કેવા છે?
અલ્પે સુખમ નાસ્તિ. જે અનિત્ય છે એમાં સુખ નામની વસ્તુ નહીં હોઈ શકે. જો એટલા માટે તત્વબોધનો પ્રારંભ ક્યાંથી થાય? નિત્યા નિત્ય વિવેક. આત્મા નિત્ય તદન્ય સર્વમ અનિત્ય. આમ નિત્ય અને અનિત્યનો વિવેક કરે છે. જે અનિત્ય છે એમાં સુખ હોઈ શકે નહીં. પણ એમાં વિવેક કયો કરવાનો? આત્મા નિત્ય. આત્મા નિત્ય છે, અનાત્મા કેવું છે? અનિત્ય છે. પણ આ વિવેક પછી પેલો જો આત્મા ને અનાત્મા વિવેક કરીએ ને, જો એટલે કહું છું, કેટલાક વેદાંતિઓ જે શીખવે છે ને એ બહુ જોખમકારક ડેન્જરસ વસ્તુ છે. જો આ સમજો બરાબર. તું દેહ નથી, તું પ્રાણ નથી. જા સમજ. કેમ? તું આત્મા છે. આ દેહાદી બધા કોણ છે? અનાત્મા છે. આમ આત્મા અને અનાત્મા તો પેલો દ્વૈત થઈ ગયો. શું થઈ ગયો? દ્વૈતાદિ ભયમ ભવતિ. પેલો બે જો કર્યા તો પછી શું થવાનું? કોના જેવું ખબર? પરદેશની જે સંસ્કૃતિ છે એમાં એવું કહેવામાં આવે છે કે ભગવાને આ જગતની રચના કરી. સ્વર્ગમાં બેઠા બેઠા ભગવાને શું કર્યું? આ સ્વર્ગની રચના કરી. જો સાંભળો, આ સ્વર્ગની રચના અરે આ જગતની ભગવાને શું કરી? રચના કરી. આ જગતની રચના ખરી ખરી, પણ આ એક પેલો શૈતાન છે, એ શૈતાન આવીને શું કરે છે? આ બધું ભંગાણ કરી જાય. એટલે જ્યારે આપણા મનમાં પાપ બુદ્ધિ આવે તો એ લોકો શું કહે છે? જો તારા મનમાં કોણ બેઠું છે? શૈતાન બેઠું. એટલે જ્યારે જ્યારે પેલો ખોટું કરે ત્યારે એના મગજમાં શું આવે? મારી બુદ્ધિ શૈતાનના પ્રભાવમાં આવી ગઈ છે. આમ પેલો ભગવાન જગત બનાવે અને જગતને બગાડવાનું કામ કોણ કરી રહ્યું છે? શૈતાન કરી રહ્યું છે. જા વિચાર. હવે મને કહો, જો ભગવાન જગત બનાવે અને શૈતાન આવીને તોડી જતો હોય, ગડબડ કરી જતો હોય, તો પછી ભગવાન બળવાન કે શૈતાન બળવાન? ભગવાન કરતા બળવાન કોણ થયું? જા વિચાર. જા સમજ. એનો અર્થ શું થાય? કે ભગવાન જગત બનાવે અને પછી શૈતાનને હાથે મૂકી દે ને પછી શૈતાન મન ફાવે શું કરતો રહે? બગાડતો. તો પછી આ શૈતાનને ભગવાન કંઈ કહેતો ને? શૈતાન ભગવાનનું સાંભળતો. આ એ લોકો કહેવું નથી બોલતી. આ શૈતાન ભગવાનનું સાંભળતો જ નથી. હાથમાંથી ગયો. શું કહેવાય? આમ એક ભગવાન છે અને બીજું કોણ છે? શૈતાન છે. એક આત્મા છે અને બીજું કોણ છે? અનાત્મા. હું દેહ નથી, હું પ્રાણ નથી. પેલો ધ્યાન કરે અને પછી પેલો બીજો હોય ને એને પાછા ખખડાવે. એમાં રડવાનું શું? તું દેહ નથી. તું કોને ખખડાવે? જા વિચારજો. જા વિચારી જો. એક બાજુ કે છે સર્વમ બ્રહ્મ અને પછી પેલા બીજાને શું કરતો હોય? ખખડાવતો. તો ખખડાવવા વાળો કોણ અને જેને ખખડાવ્યું એ કોણ? એટલે નરસિંહ મહેતા બહુ સરસ કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. સર્વમ ખલુદમ બ્રહ્મ. સર્વમ બ્રહ્મ એમ કહીએ તો આત્મા ને અનાત્મા બે છે. ગઈકાલે જ મેં કીધું, સાંજનું પ્રવચન અઘરું જ છે અત્યારે. આત્મા ને અનાત્મા જો વિવેક કરશો તો પેલો દ્વૈત રહેવાનું. અને દ્વૈત રહેશો તો હાલત કેવી થવાની? પેલી ભગવાન જેવી થવાની. કેમ? કારણ કે ભગવાન કરતા વધારે બળવાન કોણ છે? આ પેલો શૈતાન છે. એમ હું આત્મા છું અને આ અનાત્મા છે, પણ આ અનાત્મા તારા પર અસર પાડી રહ્યું છે. એનો શું થયો? કોણ બળવાન છે? ના, મને ખબર છે હું આત્મા છું, પણ આ શરીર બહુ દુખે છે. તો કોણ બળવાન થઈ ગયું તારા કરતા? આત્મા કરતા કોણ બળવાન થઈ ગયું? પેલો અનાત્મા. એનો અર્થ શું થયો? અનાત્માની આત્મા પર શું થઈ રહી છે? અસર પડી રહી છે. અને અહીંયા ભગવાન શું કહે છે? ન્યાયના પ્રાપ્ય વિમુખ્યતી. જે સ્થિતિને પ્રાપ્ત કર્યા પછી એ ક્યારેય વિચલિત થતો, મોહિત થતો નથી. જો પણ આત્મા ને અનાત્મા બે કરે તો શું થવાનું? અને એટલા માટે આપણું અંતિમ જો આ વિચાર, બ્રહ્મ જ્ઞાનના શાસ્ત્ર શ્રવણ પછી, શાસ્ત્ર શ્રવણ દરમિયાન જ
આ સત્ય અને મિથ્યાનો વિવેક કરવો પડે. આ સમજ બિલકુલ દેશી ભાષામાં કહું તો વેદાંત ભણ્યા પછી પણ જે ગુલાટ મારે છે ને, એ ગુલાટ એટલા માટે મારે કે આ સત્ય અને મિથ્યાનો વિવેક નથી. હું એટલે વારંવાર તમને એકની એક વાત કરું. મૃત્તિકે તેવ સત્ય, શ્રુતિ માતા શું કે છે? માટી જ સત્ય છે. એનો અર્થ શું થાય? ગળા નામની વસ્તુ છે જ નહીં. ગળો શું છે? વાગાલમ્ર. તમારી વાણીમાં ગળો શબ્દ છે, બહાર શોધવા જાવ તો ગળા નામની વસ્તુ મળતી જ નથી. જો સમજો, આ પુષ્પ છે એમ કહીએ ખરે, જો વિચાર. પણ પુષ્પ શબ્દ તમારી પાસે છે, બહાર શોધવા જઈએ તો આ પાંદડી છે એ પુષ્પ છે. જો ખરેખર કહ્યો ને, આ તો એક એક જેને પાંદડી કહો ને, એક એક પુષ્પ છે. જા સમજ, ભગવાને અનેક પ્રકારના પુષ્પો બનાવ્યા છે. જા વિચાર, આ મોગરાનું પુષ્પ એમ કહીએ ને તો આ પુષ્પ છે. પણ આને જ્યારે આપણે પુષ્પ કહીએ ને તો આ એક એક જે છે ને એ પુષ્પ છે. આ મલ્ટીમીડિયા જેવું છે. આ ભગવાનની મલ્ટીમીડિયાનું જો પુષ્પ શબ્દ છે. આ પાંદડી પુષ્પ કહેવાય, આ વજ્ર પુષ્પ કહેવાય, આ દાંડી પુષ્પ કહેવાય. ખાલી પાંદડી એમ શબ્દ બોલ્યો એટલે પુષ્પ શું થઈ ગયું? એનો અર્થ શું થયો? વાચારંભણમ વિકારો નામધેયમ. નામ માત્રમ. નામધેયમ એટલે શું છે? નામ માત્ર. નામ છે મોગરો, પણ બહાર મોગરો શબ્દ શોધવા જાવ તો મોગરો શબ્દ મળતો નથી. જો આ સમજ કેમ? નાસતો વિદ્યતે ભાવઃ ના ભાવો વિદ્યતે સતઃ. જો એટલે કહું, આગળનું યાદ હોય ને તો જ આ ભણવાની મજા આવે. બાકી રોજ જ કોરી સ્લેટ બનીને આવે ને તો કઈ કામનું નથી બેટા. અસતઃ ભાવઃ ન વિચ્છેદ નહીં. જો આ વિચારો, જો છે જ નહીં તો એ તમારા પર અસર ક્યાંથી પાડવાનું? અસતઃ ભાવઃ ન વિદ્યતે. છે જ નહીં એનું વસ્તુ. ગળા નામની વસ્તુ છે જ નહીં. ગળો શબ્દ છે તમારી પાસે, પણ પદાર્થ શોધવા જાવ તો ગળો પદાર્થ નથી. સતઃ અભાવ ન વિદ્યતે. તમે એ સત સ્વરૂપ આત્મા છો, એ ચિત્ત સ્વરૂપ આત્મા છો, જેનો ક્યારેય અભાવ થતો જ નથી. પણ અહીંયા મોહ શાનો થયો છે? જે નથી એને છે માનવામાં આવી રહ્યું છે, અને જે છે એને શું માનવામાં આવી રહ્યું છે? તમે આ દેહાદી જે ગણી રહ્યા છો એ છે જ નહીં. જો વિચારો, પણ એ બધાને જ આપણે શું માનીએ? છે માનીએ છીએ. અને જે છે અને જેનો ક્યારેય અભાવ થતો નથી એને આપણે શું માનીએ છીએ? આમ આપણે આત્માની જ અવગણના કરીએ છીએ. અવજાનંતિ મામ મૂઢાઃ. એ પેલો એવો મોહિત થઈ ગયો છે કે આત્મા તત્વ જે સત સ્વરૂપ છે, ચિત્ત સ્વરૂપ છે, જેનાથી અન્ય બીજું કંઈ છે જ નહીં, એની આપણે શું કરીએ છીએ? એકમેવ અદ્વિતીયમ સદૈવ બ્રહ્મ. એ સત બ્રહ્મ કેવું છે? એકમ એવ અદ્વિતીય. એનાથી બીજું કંઈ છે જ નહીં. પણ એને આત્મા સિવાય બાકી બધું જ દેખાય. તકલીફ જ અહીંયા છે. જો વિચાર, આવી ચર્ચા કરે એટલે પછી પેલા ડાયા લોકો કહેવાય એને સમજો કે માતાજી તો પછી આત્માના દર્શન કેમ કરવાના? ને એને એવું લાગે મેં બહુ મોટો પ્રશ્ન પૂછ્યો. જા, તું જ છે, દર્શન ક્યાંથી કરવાના? આત્મા એટલે તમે પોતે જ છો. આત્મા એટલે હું. જા સમજો, ભગવાન કહે છે કે આત્માનો જન્મ થયો નથી ને આત્માનું મૃત્યુ નથી. આત્મા સર્વવ્યાપી છે. આત્માને કોઈ છેદી શકે એમ નથી, કોઈ બાળી શકે એમ નથી. બોલે ખરો, કોઈ બાળી શકે એમ નથી. જા સાંભળજો, આજે ને આજે દાજી ગઈ અને બાળી શકે એમ નથી. કાલ તો શીખ્યું, પછી કે હું દાજ્યો. ન વિમુખ્યતે એટલે શું છે? અહીંયા જે કંઈ છે સર્વ આત્મા માત્ર જ. અન્ય છે જ નહીં. આત્માથી અન્ય બીજી વસ્તુ છે જ નહીં. આમ એ બ્રહ્મમાં એની એવી સ્થિતિ છે કે અન્ય કોઈ છે જ નહીં. અને એટલે મને શું કહેવામાં? બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાન. પહેલેથી એટલે બોલવા વાળો બ્રહ્મ જ છે, સાંભળવા વાળો કોણ છે? સંસારી છે, અજ્ઞાની છે. સાંભળવા વાળો પણ કોણ છે? બ્રહ્મ જ છે. તમે જ્યારે તમને બ્રહ્મ સ્વરૂપ નથી જાણતા ત્યારે પણ તમે કોણ છો? એ બ્રહ્મ જ છો. હું બ્રહ્મ નહીં, હું બ્રહ્મ ભટ્ટ. જા સમજ, ભટ્ટ લાડુ ચટ્ટ.
નયનામ પ્રાપ્ય વિમુખ્યથી, એ દ્રષ્ટિ જેણે પ્રાપ્ત કરી લીધી છે કે અહીંયા આત્મા એવ સર્વમ યેન તતમ ઇદમ સર્વમ, એ આત્મા જ સર્વમાં વ્યાપ્ત છે, એનાથી અન્ય બીજું છે જ નહીં. હું સત સ્વરૂપ નિત્ય આત્મા છું. જ્યાં સુધી પેલું બીજું છે ને ત્યાં સુધી આ મુશ્કેલી રહેવાની જ છે. બ્રહ્માર્પણમ બ્રહ્મ હવિ બ્રહ્માગ્નવ બ્રહ્મણાહુત. બોલવા વાળો બ્રહ્મ જ છે, સાંભળવા વાળો બ્રહ્મ જ છે, સમજવા વાળો બ્રહ્મ જ છે, અને નથી સમજતો એ પણ કોણ છે? બ્રહ્મ જ છે. અન્ય બુદ્ધિ, એને શાસ્ત્રમાં શું કહેવામાં આવે? અન્ય બુદ્ધિ. અન્ય બુદ્ધિ છે જ નહીં. આમ એ ક્યારેય મોહિત થતો નથી. ન મોહમ પ્રાપ્નોતિ. ભગવાન શું કહે છે? આ પ્રકારથી જેને સર્વત્ર એ આત્મ દ્રષ્ટિ જેની છે, એ બ્રહ્મમાં જે સ્થિત થઈ ગયો છે. બ્રહ્મ જ શબ્દનો જ અર્થ શું થાય? બૃહત્વાદ બ્રહ્મ, જે મહાન છે, વિશાળ છે, વ્યાપક છે, એને શું કહેવામાં આવે? બ્રહ્મ કહેવામાં. આમ કોઈ પણ વસ્તુના દર્શન જ્યારે આપણે કરીએ એમાં પેલો સત સ્વરૂપ ચિત્ત સ્વરૂપ આત્મા છે જ. સર્વત્ર દ્વે બુદ્ધિ. ગળો છે એમ જ્યારે તમે કહો છો તો એ ગળો જે છે એ નામ રૂપ છે, અને છે પણ એ કોણ છે? એ આત્મા છે, સત. સર્વત્ર દ્વે બુદ્ધિ. તમે એમ જ્યારે કહો છો કે આ પુષ્પ છે, તો અહીંયા ઘડી બે બુદ્ધિ છે. એક પુષ્પ બુદ્ધિ છે અને બીજી સદ બુદ્ધિ છે બુદ્ધિ છે. આ પુસ્તક છે એમ તમે જ્યારે કહો છો ત્યારે આ પુસ્તક બુદ્ધિ છે અને પુસ્તકને છે બુદ્ધિ છે. એટલે ત્યાં શુક્રાચાર્ય બહુ સરસ કે સત કોને કહેવાય? યદ વિષયા બુદ્ધિ ન વ્યભિચરતી તત્સત. યદ વિષયા બુદ્ધિ વ્યભિચરતી. જે પ્રકારની બુદ્ધિ બદલાતી રહે છે એ અસત છે. પુષ્પ છે, પુસ્તક છે, તો પુસ્તકમાંથી પુષ્પ થઈ ગયું. જો એ બુદ્ધિ બદલાઈ ગઈ. તો પેલી છે બુદ્ધિ તો શું થવાની? સદબુદ્ધિ સર્વત્ર વિદ્યતે. એ સદબુદ્ધિ સર્વત્ર છે. અને એ સત કોણ છે? એ તમે જો આત્મા નહીં. જો આત્મા કરે પેલું લલ્લુ પાનવાળા જેવી હાલત થઈ જાય આપણી પાસે. નવો મેરે माँ का न वो मेरा भाई है, न वो मेरी बहन है, मेरी माँ का बच्चा है, वो कौन? પેલો બેંકનો મેનેજર આખો દિવસ કામ કરીને થાકેલો હોય ને એને પેલો પાન વાળો આ પ્રશ્ન પૂછે. પેલો બનારસી પાન વાળો પેલો આખો દિવસ બુદ્ધિ વાપરીને કંટાળેલો હોય. જા એટલે બચ્ચું કે બોલते ना वो मैं. हाँ वो ठीक है. जैन बैंक में जैन बधाने पूछे. શું પૂછે? देखो मैं एक प्रश्न पूछता हूँ. न वो मेरा भाई है, न वो मेरी बहन है, वो मेरा माँ का बच्चा है, वो कौन? એટલે આ બધા બુદ્ધિ વાપરવાની બંધ જ કરેલી હોય. 3 વાગે એટલે બેંકમાં કોઈ બુદ્ધિ વાપરે નહીં. આ સમજો. બેંક છોડીને જવાનું 5 વાગે હોય, પણ બુદ્ધિ ક્યારથી બંધ થઈ જાય? 3 વાગ્યાની બંધ થઈ ગઈ હોય. એટલે કોઈને ખબર નહીં પડે. પેલો મેનેજર આ સાહેબ આપ ही બોલતો ને वो लल्लू पान वाला. એને શું કહેવાનું હતું? હું જો સમજ. આમ સદબુદ્ધિ એટલે કોણ છે? એ તમે છો. જો સમજ. સદબુદ્ધિ ન વ્યભિચરતી સર્વત્ર સદબુદ્ધિ એવ વિદ્યતે. આમ બૃહત્વ એટલે શું છે? જે વ્યાપક છે, સર્વત્ર છે. સર્વત્ર છે નહીં, જે સર્વ છે. જો આ સમજ. સદૈવ સૌમ્ય ઇદમગ્ર આસીત. એ સદ જ છે, બીજું છે જ નહીં. જો આ સમજો. એટલે તો એક માટી વત્તા 1 લાખ ઘડા કરો તો પણ શું થવાનું? 1 સોનું વત્તા 1000 હાર કરીએ તો કેટલું થયું? 1000 ને 1 બરાબર ને? તો સ્વામીજીને એક સોની એને દુકાને લઈ ગયો, નવો શોરૂમ બનાવ્યો. એટલે સ્વામીજી ઉદઘાટન માટે આવે. સ્વામીજી કે સારું. એટલે સવારનું પ્રવચન પૂરું થઈ ગયું. એટલે સ્વામીજી તમે મારે દુકાનમાં પધરામણી કરો અને પછી સ્વામીજી નાસ્તો પણ ત્યાં જ લઈ લેજો. સ્વામીજી કે સારું. એટલે પેલો બધું તૈયારી કરીને સ્વામીજીને બોલાવ્યા. પછી સ્વામીજી આવ્યા, ઉદઘાટન કર્યું. બધા મિત્ર મંડળ, પરિવાર બધા ભેગા થયા. સંન્યાસીને બોલાવે ને તો દક્ષિણા આપવાની હોય. જો આ સમજો. અદક્ષિણ ભોજન એને કહે. સંન્યાસીને ભોજન આપે ને તેની સાથે શું આપવાની હોય? દક્ષિણા.
એટલે આને વિચાર કર, સ્વામી જે પધરામણી કરે દક્ષિણા તો આપવાની, એટલે વિચારે સ્વામીજીને શું આપવું. એટલે આમ આડા માર્યા કરે, આમ વિચાર્યા કરે. એટલે સ્વામીજીને એને મોઢા પરથી ખબર પડી ગઈ સ્વામીજીને કે આ કંઈક ગૂંચવણમાં પડેલો છે, કંઈક ગોટાળો છે. એટલે સ્વામીજી બોલ્યા, ચૂપ ભાઈ, કેમ તું આમ મૂંઝાયા કરે, કંઈક ગડબડ થઈ ગઈ, કંઈક ભૂલી ગયો, કંઈક થયું. સ્વામીજી પણ હવે કેવી રીતે તમને કંઈક બોલતો ખરો પણ ચૂપ થયું. સ્વામીજી તમને શું આપું? સોનીની દુકાનમાં સંન્યાસીને કામ નહીં, આ બે ભેગું નહીં થાય. સોનીની દુકાન ને સંન્યાસી, આપ સમજો. સ્વામીજી કે કઈ નહીં, તારે જે આપવું તે આપે, તમને કંઈ પણ એક વસ્તુ તમને આપે. સંન્યાસી સામે બોલીએ ને તારે વિચારીને બોલવાની, તો ફસાવાના વારા આવે. આ સમજ એટલે પેલા શું કર્યું, સ્વામીજી મને ખબર નથી પડતી તમને શું આપું, આ દુકાનમાં બધું જ છે, મોટો શોરૂમ છે. સ્વામીજી એક વસ્તુ લઈ લો, આ તમે આમાંથી જે લેવો ને સ્વામીજી એક વસ્તુ લો. એટલે સ્વામીજી પેલાને ચેતવ્યું. સ્વામીજી કે એક વસ્તુ, હા સ્વામીજી તમે ખરેખર હા એક વસ્તુ લઈ લો ને સ્વામીજી, મને કઈ ખબર નહીં પડે. સ્વામીજી કે એક સોનું આપ. જા સમજ, એક સોનું આપ એનો અર્થ શું થયો? આખી દુકાન શું કરવી પડે? જો વિચાર, એક સોનું જ છે, વધતા પછી નહીં આવે. આ સમજો, એક બ્રહ્મ માત્ર, એશા બ્રાહ્મણી સ્થિતિ. જો એટલે પેલો બ્રહ્મ શબ્દ જેને આ પૂર્ણ બ્રહ્મમાં જેની સ્થિતિ થઈ ગઈ છે, પણ પેલું બીજું છે જ નહીં. સદૈવ સૌમ્ય ઇદમ અગ્રાસીત એકમ એવ અદ્વિતીય, બીજું જ નથી જાણ. અને બીજું છે જ નહીં તો પછી શું છે? એનામ પ્રાપ્ય ન વિમુચ્યતિ. પછી મોહિત થવાનો પ્રશ્ન રહે તો બીજું હોય ને તો મોહિત થવાનું. કે ભગવાન આ સ્થિતિ તો બહુ સરસ તમે ચર્ચા કરી કે પછી કોઈ મોહ રહે નહીં ને, મોહ નથી તો પછી શું થવાનું? કમોહ કો મોહ કશોક. મોહ નથી તો પછી શું છે? શોક નથી. અને શોક નથી તો પછી આ દુઃખી થવું, નિરાશ થવું, હતાશ, આ બધું શાંત થઈ જાય. ભગવાન કહે છે કે આ બ્રહ્મની સ્થિતિ કેવી છે? સ્થિત્વા શ્યામ અંતકાલેપી. આવી જ્યારે આ સ્થિતિની ચર્ચા સાંભળે એટલે આપણા મનમાં પણ ઉત્સાહ આવી જાય. શું થાય? બસ હવે તો આ બ્રહ્મમાં સ્થિતિ મેળવી જ લેવી છે. જો આ સમજ આપણો લાગી પડે. એને શું કહેવાય? ભગવાન શું કહે છે? પ્રયત્ન કરવાનો. પ્રયત્ન કરવામાં ગોટાળા થાય. કેમ કે અહીંયાથી ઉઠીને પેલો ચપ્પલ પહેરે ને એટલે બધી પાછું શું થઈ જાય? ડોંગરે મહારાજ બહુ સરસ કહેતા કે પેલી લાલાની બધી લીલાઓ સાંભળે ખરો. એ લાલાની બધી આમ લીલા સાંભળીને આમ ખુશ થતો હોય, પણ જ્યાં ભાગવત કથા પૂરી થઈ, ઊભો થયો અને કપડા ખંખેરે એટલે શું થઈ જાય? બધું સાંભળેલું એ ખંખેરાઈ જાય છે. એટલે આ સાંભળે ને ત્યારે બધું બહુ સરસ લાગે. બ્રહ્મની સ્થિતિ જો સમજ. કેમ? પછી કોઈ મોહ નથી, શોક નથી, ચિંતા નથી. કેમ? એક અદ્વિતીય બ્રહ્મ માત્ર. એનો અર્થ શું થયો? એને માટે પણ શું કરવું પડે? પ્રયત્ન કરવો પડે. અને જ્યાં પ્રયત્ન શબ્દ આવે ને ત્યાં સાંભળજો, એટલે આપણા મનમાં તરત પ્રશ્ન ઊભો થઈ જ જાય, કેટલો પ્રયત્ન કરવાનો? અન્ય હોય ને તો પ્રયત્ન છે. આ સમજો, તમે પોતે જ છો પછી શું છે? કોઈ પ્રયત્ન. સાધો સહજ સ્થિતિ. આને શું કહેવાય? સહજ સ્થિતિ. તમે પૂર્ણ બ્રહ્મ છો અને એ બ્રહ્મમાં સ્થિત થવું એને શું કહેવાય? સહજ સ્થિતિ. જો એટલે કે જે સહજ છે એ આપણા માટે અઘરું થઈ ગયું, અને જે નથી એને આપણે શું માનીને ચાલીએ છીએ? છે માનીને ચાલીએ. એને સર્વસ્વ માન્ય છે, એને જ આપણે સર્વ અર્પણ કરીને બેઠા છે, અને આખું જિંદગી પણ કોને અર્પણ કરીને બેઠા છે? જો સાધો સહજ સ્થિતિ. કે આ જરાક કરવામાં જરાક મોડું વહેલું થાય ને વાંધો નહીં. કોઈકને વહેલી સ્થિતિ થાય, કોઈક જરાક મોડી થાય. એટલે ભગવાન શું કહે છે? સ્થિત્વા શ્યામ અંતકાલે. અંતકાલે કે મૃત્યુ સમયે પણ જો તારી આ બ્રહ્મમાં સ્થિતિ થઈ ગઈ, બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. એને શું થાય છે? આ બ્રહ્મ નિર્વાણ એટલે કે એ બ્રહ્મની પ્રાપ્તિ. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતિ. જે બ્રહ્મને જાણે છે એની સ્થિતિ પણ ક્યાં છે? બ્રહ્મમાં જ છે. એને મોક્ષની પ્રાપ્તિ થઈ જ જાય છે. શંકરાચાર્યજી કહે છે કે આ ભગવાન અહીંયા આગળ શું કહે છે? અંતકાલે. જો વિચાર છે,
એનો અર્થ શું થાય? જો અંતકાલે સ્થિતિ થાય અને જો એને મોક્ષની પ્રાપ્તિ થતી હોય, એટલે શંકરાચાર્ય કહે છે કિમુ વક્તવ્યમ બ્રહ્મચર્યાદેવ સંન્યસ્ય યાવત જીવમ યો બ્રહ્મણી એવ અવતિષ્ઠતે. યુવાનીમાં જ જેણે આ બ્રહ્મ જ્ઞાનનો પ્રયત્ન શરૂ કર્યો છે અને જે યુવાનીમાં જ એની બ્રહ્મમાં અવતિષ્ઠતે, બ્રહ્મમાં સ્થિતિ થઈ ગઈ છે, તો એનું તો પૂછવું જ શું? જો આ સમજ. કિમુ વક્તવ્યમ એટલે શું છે? યાવત જીવમ બ્રહ્મણી એવ અવતિષ્ઠતે. જ્યાં સુધી આ શરીર પડે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી એની સ્થિતિ ક્યાં રહેવાની છે? બ્રહ્મમાં જ રહેવાની. કેમ? ન વિમુહ્યતી. પછી મોહ જેવી વસ્તુ છે અને જેની બ્રહ્મમાં સ્થિતિ થઈ ગઈ એને માટે શું છે? યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ 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 એવ. એવ એટલે શું છે? ભારપૂર્વક ભગવાન કહે છે એકવાર જેની બ્રહ્મમાં સ્થિતિ થઈ ગઈ, યાવત જીવમ બ્રહ્મણી અવતિષ્ઠતે. જો આ સમજો. એટલે કોણ? એમ નહીં માનતા આ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું, હવે મારે શું કરવાનું? પરણી જવાનું. શું કરવાનું? પૂજ્ય સ્વામીજી પાસે કોઈ પણ આવીને આવું પૂછે ને, સમજી બ્રહ્મ જ્ઞાન પછી શું કરવાનું? ધંધો ચાલુ કર. યાવત જીવમ બ્રહ્મણી અવતિષ્ઠતે. અવતિષ્ઠતે એટલે કે રમતે. જો આ સમજ. એ પછી શામાં રમણ કરે? એ બ્રહ્મમાં જ રમણ. કેમ? બ્રહ્મ લટકા. જો એટલે પેલો લટકા શબ્દ છે. જો આ સમજ. લટકા કરે એટલે રમણ કરે. જો આ સમજ. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આમ એ બ્રહ્મમાં સ્થિત થઈ ગયો છે, એને કોઈ પ્રકારનું મોહ શક્ય નથી. અને જો યુવા અવસ્થામાં શંકરાચાર્ય શું કહે છે? બ્રહ્મચર્ય પછી સીધો જ એને સંન્યાસ ગ્રહણ કરી લીધો અને સંન્યાસ ગ્રહણ કરીને શાસ્ત્ર અધ્યયન દ્વારા એને બ્રહ્મમાં જો સ્થિતિ મેળવી લીધી, તો પછી શું છે? જીવન પર્યંત એ શામાં સ્થિત રહે છે? એ બ્રહ્મમાં સ્થિત રહેવા. વિચાર. એનો અર્થ શું થયો? બ્રહ્મચર્યા જે શબ્દ છે ને, આ બ્રહ્મચર્ય તો આપણા બધાને માટે કેવો છે? આવશ્યક જ છે, ફરજિયાત છે. જો સમજો. બ્રહ્મચર્ય પછી શું કરી શકાય? પેલો સંન્યાસ લઈ શકાય અથવા ગ્રહસ્થ આશ્રમમાં જઈ શકે. ત્યાં સમજ. આમ બ્રહ્મચર્ય આશ્રમ પછી એને વિકલ્પ આપવામાં આવે છે કે તારે સંન્યાસ ગ્રહણ કરવો છે કે ગ્રહસ્થ આશ્રમમાં જવું છે. પણ બ્રહ્મચર્ય પહેલા, બ્રહ્મચર્ય આશ્રમ પહેલા કોઈ પ્રકારનો સંન્યાસનો નિયમ શાસ્ત્રમાં નથી. જો આ સમજ. બ્રહ્મચર્ય આશ્રમ એટલે 24 વર્ષ કહેવાય. 24 વર્ષ સુધી કોઈને સંન્યાસ આપી શકાય જ નહીં. એક કે બે અપવાદ હોય, જેમ શંકરાચાર્ય 8 વર્ષે લીધું, પણ એ શંકરાચાર્ય 8 વર્ષે 4 વેદનું અધ્યયન કરી લીધેલું. આ સમજો. જે પેલો 24 વર્ષમાં ભણે એમણે શું કરેલું? 8 વર્ષમાં ભણી લીધું હતું. આપણે તો 8 વર્ષે ખાવાના ફાંફા હોય. જા સમજ. અપવાદ હોય પણ નિયમ તો કયો છે કે બ્રહ્મચર્ય આશ્રમ પછી જ સંન્યાસ છે. 24 વર્ષ પહેલા કોઈને સંન્યાસ દીક્ષા આપી શકાય જ પછી. જા સમજ. અને એટલા માટે કેમ? કારણ કે બ્રહ્મચર્ય આશ્રમ દ્વારા જ એની બુદ્ધિ શું થાય છે? ખીલે છે. આગળ મેં કહ્યું ને, 13-14 વર્ષનું બાળક થાય પછી એની સ્વતંત્રતા આવે. એ સ્વતંત્રપણે વિચારતો થાય, સ્વતંત્રપણે નિર્ણય કરતો થાય. પછી તમે એને પૂછો તારે સંન્યાસ લેવો છે કે? જો વિચાર. પછી જ એને પોતાને નિર્ણય કરવાનો, એને સંન્યાસ જીવન જીવવું છે કે ગ્રહસ્થ જીવન જીવવું. કોઈને બળજબરી નહીં કરવાની. આજકાલ તમે જુઓ, પેલા મા બાપ જ બાળકોને શું કરાવતા હોય? તું સંન્યાસી, મારો દીકરો સંન્યાસી, તું લે સંન્યાસ દીક્ષા. જા એને તો ભજન પૂરી વગર કામ ચાલતું નહીં હોય. જા વિચાર. સંન્યાસ સારું જ છે, ના નથી આપણને, પણ જ્યાં સુધી બુદ્ધિ પરિપક્વ થઈ નથી, જ્યાં સુધી આ જગતનો એને અનુભવ કર્યો નથી, જગત પ્રત્યે હજી પૂર્ણ વૈરાગ્ય થયો નથી, અને તમે એને સંન્યાસ દીક્ષા આપી દો. વિચાર. એનું વ્યક્તિત્વ ખીલવા દો, એને નિર્ણય કરવા દો. એને બાવા બનવું છે કે નથી બનવું? કેમ? બ્રહ્મચર્યાદેવ સંન્યાસ. બ્રહ્મચર્ય આશ્રમ પછી જ સંન્યાસ છે. એટલું જ નહીં, સંન્યાસ માટે તો બીજું પણ એક નિયમ છે. યાવદેવ વ્રજેત તદહર એવ પ્રવ્રજેત. ગ્રહસ્થાશ્રમમાં ગયા પછી પણ જે દિવસે પૂર્ણ વૈરાગ્ય થઈ ગયો એ દિવસે પણ તમે શું કરી શકો છો? ઘર છોડીને નીકળી શકો છો.
ઘર છોડીને નીકળ્યા પછી ફોન નહીં કરવાનો ને કાગળે લખવાનો નહીં. જો આ સમજ, પેલો ઝઘડો કરીને ઘર છોડીને જાય ને એ વૈરાગ્ય નહીં કહેવાય. પેલું ઘરમાં મમ્મીને ને પછી વહુને બધા ઝઘડા થતા પેલો કંટાળીને શું કરે, પેલો ઋષિકેશ ભાગી જાય. જો આ સમજ, પછી ઋષિકેશથી પેલો પોસ્ટ કાર્ડ લખે, હું અહીંયા આરામથી રહું છું, મારી ચિંતા કરશો નહીં, મારું સરનામું મોકલાવશો નહીં, પણ તારો પોસ્ટકાર્ડ આવ્યો એટલે ખબર પડી જાય સિક્કા પરથી કે આ પોસ્ટકાર્ડ ક્યાંથી આવ્યો. એમ ઘરવાળાએ સિક્કો જોઈને શોધી નાખે ત્યાં ક્યાંથી કાગળ લખ્યો. જો આ સમજ, સંન્યાસ લેવાની વસ્તુ ને સહજ છે. જેને આ સાંસારિક પ્રવૃત્તિઓમાં સાંસારિક વસ્તુઓમાં રુચિ નથી એને પછી સંન્યાસ છે. એટલે હું વારંવાર કહું કે સંન્યાસ લીધા પછી હોસ્પિટલ નથી ચલાવવાની. આ સમજો, આજકાલ જે તમે જુઓ ને, આ વર્ષોથી હું કહેતી આવી કે હોસ્પિટલ ચલાવવા અને સ્કૂલ ચલાવવા માટે સંન્યાસની કોઈ જરૂર નથી. હમણાં એક ભાઈ મારી પાસે આવે, એ લાખોનું દાન કરે છે. એ ભાઈ એમણે હમણાં જ આ બારડોલીમાં આપણી સરદાર હોસ્પિટલમાં 50 લાખનું દાન કર્યું. પછી ભાઈ સ્કૂલ ચાલુ કરે. જા સમજો, મારી પાસે 3 વાર મારી પાસે આવી ગયા કે સ્વામીજી તમે અમારું એનું બહુ સરસ મંદિર પણ એમણે બનાવ્યું, સુંદર મંદિર છે. મને કે આ મંદિર બનાવ્યું છે, આ સ્કૂલ છે ને તમે આવો ને અહીંયા રહો. મારું એક જ એને વાક્ય, તું સ્કૂલ ચલાવવા માટે છું જ નહીં. સ્કૂલ ચલાવવું મારું કામ જ નથી. સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદ સંન્યસ્ય શ્રવણમ કુર્યાત. જો વિચાર, એમની એવી ઈચ્છા છે કે કોઈ સંન્યાસી આવે જે મંદિરે સંભાળે ને સ્કૂલે સંભાળે. જો આ સમજ, મેં ના પાડે તો બીજાને મોકલાવે. જો આ સમજ, પેલો એક ડોક્ટર અને એક ભાઈ છે રિટાયર્ડ પ્રિન્સિપલ, એ 2 જણા. એટલે પેલો રિટાયર્ડ પ્રિન્સિપલ મારા પર ફોન આવ્યો, મને કે સ્વામીજી તમને મળવા આવવું છે. હા મેં આવો ને, વાંધો નહીં. પેલા ગોવિંદભાઈએ મને મોકલ્યા છે. ગોવિંદભાઈ શબ્દ પડે ને એટલે હું સમજી ગઈ. આ મેં કહું કંઈ નહીં, આવો ને આપણે વાત કરીએ. જો વિચાર, એટલે પેલા ડૉક્ટર અને બંને 2 મિત્રો આવ્યા. મને કે ગોવિંદભાઈને બહુ જ ઈચ્છા છે કે તમે ત્યાં આવી જાઓ. પણ હું ત્યાં આવીને કરું છું બસ કે આઈ એમ નોટ ક્વોલિફાઈડ ફોર દેટ. એ પ્રકારનું ક્વોલિફિકેશન છે જ નહીં લાયકાતમાં. સ્કૂલ ચલાવવું ને મંદિર ચલાવવું એ સંન્યાસીનું કામ છે. જ્યાં સમજો, સંન્યાસી કોને કહેવાય? 2 જ વસ્તુ છે, શાસ્ત્ર શ્રવણ કરવું અને શાસ્ત્ર અધ્યયન કરાવવું. આનાથી ત્રીજું છે જ નહીં. આ સમજો. પણ આજકાલ તમે બધા સંન્યાસીઓને જુઓ, આ 2 થી બાકીનું બધું જ કરે. સમજો, એટલા માટે શંકરાચાર્ય કહે કે તમે પરિપક્વતા મેળવો બ્રહ્મચર્યાદેવ. બ્રહ્મચર્ય પછી તમે નક્કી કરો તમારે શું કરવું છે, તમારું જીવન કોને સમર્પિત કરવું તમારે. એટલે શંકરાચાર્ય શું કહેવા માંગે કે જો બાળપણમાં યુવાનીમાં જ જો એને વૈરાગ્ય થઈ ગયો અને જો એની બ્રહ્મમાં સ્થિતિ જો થઈ ગઈ તો પછી એનું સંપૂર્ણ જીવન પણ કેવું હશે? યસ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતિ 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 એવ બ્રહ્મ નિર્વાણમ રુચ્ચા. નિર્વાણનો એક અર્થ આનંદ થાય. જો સમજો, નિર્વાણનો એક અર્થ શું થાય છે? આનંદ. કેમ? એ બ્રહ્માનંદમાં જ સ્થિત થઈ ગયો. બ્રહ્મ નિર્વાણમ રુચ્છતિ. આમ ભગવાન અહીંયા આ બહુ સુંદર ચર્ચા ભગવાને બીજા અધ્યાયમાં કરી. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ. આ બ્રહ્મ વિદ્યા જે છે, જો સમજો, આ ભગવદ્ ગીતા પણ શું છે? બ્રહ્મ વિદ્યા. ભગવદ્ ગીતા પણ બ્રહ્મ વિદ્યા છે. અને એ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે જે યોગ્યતા લાયકાત પ્રાપ્ત કરવાની છે એને માટે શું છે? યોગ શાસ્ત્રે. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે. અને બ્રહ્મ, આ ભગવદ્ ગીતા શું છે? ઉપનિષદ. શું એ શું છે? ઉપનિષદ વિદ્યા છે. ઉપનિષદ વિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદ. આ કેવો છે? શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદ રૂપે જે આ ભગવદ્ ગીતા જે છે, એ ભગવદ્ ગીતામાં સાંખ્ય યોગો નામ. સાંખ્ય યોગ, યોગ એટલે કે નામ. યોગ એટલે ટોપિક, વિષય. આ અધ્યાયનો વિષય શું છે? સાંખ્ય. સાંખ્ય એટલે બ્રહ્મ જ્ઞાન. બ્રહ્મ જ્ઞાન જેનો વિષય છે એવા આ સાંખ્ય યોગ નામનો શું છે? દ્વિતીય અધ્યાય. આ બીજો અધ્યાય.
આમ આ ભગવદ્ ગીતાનો બીજો અધ્યાય અહીંયા ઘડી પૂર્ણાહુતિ છે. આપણી પાસે 2 દિવસ છે. 2 દિવસમાં સંપૂર્ણ અધ્યાયનો સાર આપણે શું છે ફરીથી જોઈ લઈશું. બરાબર, 8મી અને 9મી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહેશાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિદ દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.